અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત સૂચના આપવા છતાં પશુઓને જાહેર રસ્તા પર ખુલ્લા છોડી મૂકનાર બેદરકાર માલિકો સામે હવે પાલિકા કડક વલણ અપનાવી પોલીસ કેસ કરવાની તૈયારી કરી રહી છે. નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય માર્ગો અને ચોકડીઓ પર સપાટો બોલાવ્યો હતો. અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ, 3 રસ્તા, ભરૂચી નાકા, મોદીનગર, ગળખોલ ટી બ્રિજથી લઈને પ્રટીન ચોકડી વિસ્તારમાં પકડાયેલા તમામ 7 પશુઓને મોદીનગર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં આવેલા નગરપાલિકા ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા છે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા પશુ માલિક સાથે ઘર્ષણ કે વિવાદ ન થાય તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલાડિયાના માર્ગદર્શન હેઠળ સબ રજિસ્ટ્રાર અને સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા તેમજ તેમની ટીમ દ્વારા શહેર એ ડિવિઝન પીએસઆઈ એમજી રાજપૂત અને તેમની ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુરક્ષા અને વાહન ચાલકોની સલામતી સાથે કોઈ સમજૂતી કરવામાં નહીં આવે. પશુ માલિકો પોતાના પશુઓને જાહેર રસ્તા પર મુક્તપણે રખડતા ન મૂકે, અન્યથા તેમની સામે કાયદાકીય ધોરણે ગુનો નોંધી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા તરફથી શહેરમાં ટ્રાફિકમાં અડચણ કરતા હોય એવા રખડતા ઢોર માલિકો જે છૂટા મૂકી દે છે એને પકડવાની ડ્રાઈવ કરવામાં આવેલી હતી. છેલ્લા 2 દિવસથી ડ્રાઈવ ચાલે છે. તેમાં આજે સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ઓએનજીસી, મહાવીર ટર્નિંગ, ગળખોલ બ્રિજ અને પ્રટીન હોટલવાળા વિસ્તારના જુદા જુદા રોડ પરથી અને મોદીનગરવાળા રોડ પર અમે તપાસ કરતા આજે 7 રખડા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે. અને આવી રીતે નગરપાલિકા દ્વારા ડ્રાઈવ ચાલુ રહેશે. આથી દરેક ઢોર માલિકોને અમે નમ્ર વિનંતી પણ કરીએ છીએ અને તાકીદ પણ કરીએ છીએ. તમે પોતાના ઢોર જે પાળો તેની ના નથી, પણ તમે જાહેર રસ્તા પર છૂટા મૂકી દો છો એ ખોટું છે. ને નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટાફ, શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સહકાર આપવામાં જે આવ્યો છે અને ભવિષ્યમાં જરૂર પડે તો કેસ કાર્યવાહી પણ કરવામાં આવશે. એની આ તકે અમે તાકીદ કરીએ છીએ તમને.